થઈ ગયું છે, ચણા બફાઈ ગયા છે. બધો એપિસોડ પતે પછી તમે આજે તો કહો છો યાર, ગજબ. થોડી 9 વર્ષ છે. તો તૈયાર છે પટેલ? તો તૈયાર છે? ખબર નહીં, મને દેખાયું જ નહીં સર, સોરી. તો ચાલો, મારી બ્રેડ તૈયાર. આ તો શું છે કે અત્યારે આ ટ્રેન્ડમાં ચાલી રહ્યો હતું, તો મેં વિચાર્યું હું પણ ટ્રાય કરી જ લઉં. અને તમારે શું ટ્રાય કરવાનું છે તો તમને ખબર જ છે. આ રસોડે જે પણ વાનગી બને એ, જેમાં સૌથી પહેલા દીપિકા બનાવવાના છે પાલક ચણા. ત્યાર પછી બનાવવાના છે પેરી પેરી પોટેટો ચિપ્સ ટ્વિસ્ટર. અને ત્યાર પછી જલપાબેન લઈને આવવાના છે બધાની ઓલ ટાઈમ ફેવરિટ પાણીપુરી. તો ચાલો જલ્દીથી શરૂ કરી દઈએ આજની આ સ્વાદભરી સફર. તો દીપિકા, આજે તમે પાલક ચણા બનાવવાના છો, તો આ પાલક ચણા એ ચાટ છે કે સબ્જી છે? હા, સબ્જી છે. સબ્જી છે? યસ. એ વિશે મને કંઈક થોડું જણાવો. એકચ્યુઅલી છે ને, તે આપણે જે ચણાનું હોય ને, કાળા ચણાનું શાક આપણે બનાવતા હોઈએ, પણ એ કઈ ગ્રેવીમાં બનાવીએ? આમ ડુંગળી અને ટામેટાની ગ્રેવીમાં બનાવતા હોઈએ, રાઈટ? પણ અત્યારે વિન્ટર છે, ઓફકોર્સ, તો પાલક બહુ જ સરસ મળતી હોય, તો એ બેને કમ્બાઈન કરીને આપણે આ શાક બનાવવાના છે. ઓકે, સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. યસ. તો એના સ્ટેપ શું છે મને એ કહી દો, એટલે મને ખબર પડે કે મને કેટલી જલ્દી ખાવા મળવાનું છે. સ્ટેપ્સ થોડા છે, પણ બનાવવામાં બહુ જ ઈઝી છે. ચણાને બાફવાના છે, પાલકને બ્લાન્ચ કરવાની છે, ને પછી શાક આપણે વઘારશું. ઓકે, એટલે પછી મને ખાવા મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ, પાલક ચણા બનાવવા માટે જલ્દીથી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો પાલક ચણા બનાવવાની શરૂઆત કરીએ. યસ. તો અહીંયા મેં સૌથી પહેલા 1 કપ જે કાળા ચણા આવે ને, એને પલાળીને લીધા છે. તો એને પહેલા આપણે પ્રેશર કુક કરવાના છે, એટલે બાફી લેવાના છે. ઓકે. કુકરમાં લઈએ ચણાને, પાણી લઈશું. ચણા બાફીએ છીએ એટલે 1 મોટી ચમચી આપણે મીઠું લઈ લઈએ, અંદર 1 ચમચી તેલ લઈ લઈએ, અને હવે આપણે ચણાને બાફી લઈશું. લગભગ 3 વિસલ સુધી આપણે એને પહેલા થવા દેવાનું છે, ને પછી એકદમ સ્લો ફ્લેમ પર એને 5 મિનિટ માટે રાખવાના છે. ઓકે. હવે આપણે પાલકને બ્લાન્ચ કરી દઈએ. ઓકે. પાણી લઈએ છે, અડધી ચમચી મીઠું લઈએ છે. પાલકનો કલર ગ્રીન જ રહે એ માટે 1 ચમચી જેટલી આપણે અત્યારે ખાંડ એડ કરીશું. ઓકે. અને 1 કપ જેટલી અત્યારે પાલક લઈએ છે, અને એને આપણે બ્લાન્ચ કરવાની છે. ઓકે. સાથે 3 થી 4 કળી જેટલું લસણ લઈએ છે, એને પણ એડ કરી દઈએ. પાલક સરસ બ્લાન્ચ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઓકે. અને હવે પાલકને આપણે એકદમ ઠંડા પાણીમાં લઈ લઈએ. આપણે અત્યારે પાલકને એકદમ ઠંડા પાણીમાં રાખી છે, એટલે એનો કલર એકદમ સરસ રહે. હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે પાલકની, તે બનાવી લઈએ. ઓકે. એટલે બેઝિકલી આ એક જે ગ્રેવી બનશે ને, એ આપણે અત્યારે એનો જે બેઝ છે ને, તે તૈયાર કરીએ છીએ. ઓકે. તો પાલક જે આપણે ઠંડા પાણીમાં રાખી હતી બ્લાન્ચ કરેલી, એને મિક્સિંગ જારમાં લઈ લઈશું. ઓકે. સાથે આ લસણની જે કળી હતી તે પણ લઈ લઈએ. એની સાથે લગભગ 5 કપ જેટલી કોથમીર લઈએ છે, અને એને જે દાંડી હોય તેની સાથે જ લીધી છે. ઓકે. લગભગ 2 ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ, અડધી ચમચી જીરું. અત્યારે થોડી આ ગ્રેવી એટલે જે બનવાનું છે બેઝ, એના પૂરતું અત્યારે મીઠું એડ કરીએ છીએ. બાકીનું પછી આપણે જ્યારે શાક વઘારશું ત્યારે એડ કરીશું. અને હવે આને આપણે ક્રશ કરી લઈએ. એકદમ સરસ આવી રીતે ગ્રીન આ જે બેઝ છે ગ્રેવીનો, એ તૈયાર થઈ ગયો છે. ઓકે. તો આ પાલકની જે પ્યુરી છે બેઝ માટેની, એ તૈયાર છે. ઓકે. ચણા બફાઈ ગયા છે, હવે કુકર ઠરે ત્યાં સુધી આપણે એની ગ્રેવી તૈયાર કરી લઈએ. ઓકે. હવે આપણે તેલ લઈએ છે, 1 થી 1.5 મોટી ચમચી. ઓકે. વઘારના મરચા લઈએ છે, 1 ચમચી જીરું. જીરું તતડે એટલે આપણે અંદર હિંગ લઈશું, અડધી ચમચી. ઓકે. અને અડધો કપ ડુંગળી લઈએ છે, ઝીણી સુધારેલી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ. આપણે દરેક સ્ટેપ પર મીઠું એડ કરેલું છે. ચણામાં એનું મીઠું છે, આપણે જે પાલકની આ જે તૈયાર કરી છે પ્યુરે, એમાં પણ મીઠું છે અંદર. અને હવે આપણે અત્યારે આજે ડુંગળી અને બાકીની જે ગ્રેવી આપણે તૈયાર કરીશું એના ભાગનું મીઠું એડ કરીએ છીએ. ઓકે. 5 ચમચી હળદર લઈએ છે,
અને હવે આપણે એને સાંતળી લઈએ. ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ. ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર આજે પાલકની જે પ્યુરે તૈયાર કરી છે એ એડ કરી દઈએ. ઓકે. મિક્સ કરી લઈએ. હવે બાકીના મસાલા કરી દઈએ. આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 1 મોટી ચમચી. 1 ચમચી ધાણા જીરું પાવડર. ઓકે. અને 1 ચમચી કિચન કિંગ મસાલો. એને મિક્સ કરી લઈએ. ઓકે. જે રીતે આપણે પાલક પનીરની સબ્જી બનાવતા હોઈએ એ જ રીતે આ પાલક ચણાની સબ્જી છે. હા, ઓલમોસ્ટ સિમિલર તમે કહી શકો. મિક્સિંગ જારમાં આપણે લગભગ અડધો કપ જેટલું પાણી લઈ લઈએ અને આપણે લઈ લઈએ. મિક્સ કરી લઈએ અને હવે એને ઢાંકીને લગભગ 4 થી 5 મિનિટ માટે આપણે કુક થવા દઈએ. ઓકે. કુકર પણ ઠરી ગયું છે, આપણે એને ચેક કરી લઈએ. ચણા ચેક કરી લઈએ. સરસ ચણા ચડી ગયા છે. આપણે એને નિતારી લઈએ. ઓકે. ગ્રેવી ચેક કરી લઈએ. ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને જોઈ શકાય છે કે થોડું આવી રીતે સાઈડ પર ઓઇલ પણ સેપરેટ થવા લાગ્યું છે. રાઈટ. હવે આપણે એની અંદર ચણા એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. હવે એકચ્યુઅલી તમને જો આ શાક થોડું ગ્રેવી ટાઈપનું જોઈતું હોય તો તમે આ સ્ટેજ પર પાણી વધારે એડ કરી શકો. તમને જો બહુ ગ્રેવી વાળું નથી ખાવું, આવી જ રીતે ખાવું છે તો તમે લગભગ 2 થી 3 મિનિટ માટે એને ઢાંકીને કુક કરીને પણ ખાઈ શકો. ઓકે. આવી રીતે જનરલી આ જે કન્સિસ્ટન્સી છે તે પરાઠા છે, પૂરી છે એની સાથે બહુ જ સરસ લાગે. અને જો તમે વધારે ગ્રેવી વાળું કરવાના હોય તો એ ભાત સાથે બહુ જ સરસ લાગે ખાવામાં. અત્યારે આપણે થોડું પાણી એડ કરીએ છીએ, લગભગ અડધો કપ જેટલું. મિક્સ કરી લઈએ. ઓકે. અને હવે ચણાની સાથે ને લગભગ 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈએ. ઓકે. ચેક કરી લઈએ. અત્યારે આપણે નોર્મલ એટલે જે થીક ગ્રેવી વાળું શાક હોય એવી રીતે આપણે તૈયાર કર્યું છે. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. અને હવે ઉપરથી 1 ચમચી ઘી એડ કરવાનું છે. ઓકે. આ ગેમ ચેન્જર છે. તમને એવું લાગશે કે ઘી કેમ, પણ બહુ જ સરસ લાગશે. અને જો તમે ઈચ્છતા હોવ તો જે લસણ હોય ને, લસણને એકદમ પતલું પતલું કટ કરી લેવાનું અને એને ઘીમાં ફ્રાય કરીને એનો વઘાર પણ તમે કરી શકો. અત્યારે આપણે ફક્ત ઘી એડ કર્યું છે અને થોડી કોથમીર એડ કરી દઈએ. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો એકદમ આમ કહેવાય ને આમ હરિયાળી ટાઈપનું પાલક ચણાનું શાક તૈયાર છે. ઓકે. એને સર્વ કરી દઈએ. થોડી કોથમીર ઉપર લઈ લઈએ. તો રુદ્ર, શિયાળામાં ખાવાની એકદમ મજા પડી જાય એવું ગરમા ગરમ પાલક ચણાનું શાક તો તૈયાર છે. અને આ શાક છે ને તે પૂરી સાથે કે પરાઠા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. ઓકે. પાલક ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, પણ સાથે સાથે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. તો ચાલો રીત લખાવો એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં. કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના પાલક ચણા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખી લો. પાલક ચણા બનાવવા માટે જોઈશે ચણા બાફવા માટે પલાળેલા દેશી ચણા 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી. પાલકની પ્યુરી બનાવવા માટે જોઈશે પાલક 1 બાઉલ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ચમચી, લસણ 3 થી 4 કળી, દાંડી સાથેની કોથમીર પા કપ, દહીં 2 ચમચી, જીરું અડધી ચમચી. શાક વઘારવા માટે જોઈશે સમારેલી ડુંગળી અડધો કપ, તેલ 1 થી 1.5 મોટી ચમચી, સૂકા લાલ મરચા 3 નંગ, જીરું 1 ચમચી, હિંગ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, આદુ મરચા લસણની પેસ્ટ 1 મોટી ચમચી, ધાણા જીરું 1 ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, ઘી 1 ચમચી, કોથમીર 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. પાલક ચણા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ચણા બાફવા માટે કુકરમાં પલાળેલા દેશી ચણા, પાણી, મીઠું ને તેલ લઈ ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કુક કરી લો. પાલકની પ્યુરી બનાવવા માટે સોસપેનમાં પાણી, મીઠું, ખાંડ, પાલક અને લસણ ઉમેરી બ્લાન્ચ કરી તેને ઠંડા પાણીમાં લઈ લો.
મિક્સરમાં બ્લાન્ચ કરેલી પાલક અને લસણ લઈ દાંડી સાથેની કોથમીર, દહીં, જીરું અને મીઠું ઉમેરી ક્રશ કરી પાલકની પ્યુરી તૈયાર કરી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી સૂકા લાલ મરચા, જીરું, હિંગ, ડુંગળી, મીઠું અને હળદર ઉમેરી સાતળી તેમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી ઉમેરી મિક્સ કરી આદુ મરચા લસણની પેસ્ટ, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં ઘી અને કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પાલક ચણા. ફ્રેન્ડ્સ, દરેક બાળકોના પ્રિય એવા પોટેટો ટ્વિસ્ટર બનવાના છે. તો ચાલો જલ્દીથી શરૂ કરી દઈએ. તો દીપિકા, પાલક ચણા ખાઈને તો ખૂબ જ મજા પડી ગઈ, Yes. પણ એવું લાગે છે કે કંઈક બાકી છે. એટલે પેટ તો ભરાઈ ગયું પણ મન નથી ભરાયું. તો અત્યારે તમે બનાવવાના છો પેરી પેરી ચિપ્સ. શું હતું? પેરી પેરી પોટેટો ચિપ્સ ટ્વિસ્ટર. પેરી પેરી પોટેટો ચિપ્સ ટ્વિસ્ટર. હા, Oh ટંગ my God. ટ્વિસ્ટર જેવું નથી. એવું જ લાગે છે. ચાલો, કઈ વાંધો નહીં. એટલે આ તો મારા મગજમાં એક ઇમેજ છે કે પેલું આ રાઉન્ડ 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 કરીને બનાવે એ જ ને. Yes, હા તો એને આપણે અહીંયા બનાવવાના છે. હા, કઈ રીતે જોઈ લઈએ. જોઈ લઈએ. જનરલી શું થાય કે જે રાઉન્ડ રાઉન્ડ જે બનાવવાની છે ને સ્પ્રિંગ, એ એકચ્યુઅલમાં તમે બહાર જોવો ને તો એ મશીનમાં બનતું હોય. હા, બટાકાને એવી રીતે કટર હોય તેમાં ગોળ ગોળ ફેરવે એટલે આખું એ સ્પ્રિંગ જેવું રેડી થઈ જાય. રાઈટ. પરંતુ એ દરેકના ઘરે તો હોય નહીં. તો કેવી રીતે બનાવે? કેવી રીતે? આજે આપણે બનાવશું એવી રીતે બનાવશે. તો ચાલો બનાવીએ. યસ. અને સાચું કહું ને તો બટાકા એક આમ કહેવાય ને કે યુનિવર્સલ આમ ઇન્ગ્રેડિયન્ટ છે કે જે દરેકને ભાવતું હોય. બહુ ફ્રેન્ડલી, બધે પડી જાય. હા, બધે જ પડી જાય. તમે એમાંથી સ્ટાર્ટર બનાવો, મેઇન કોર્સ બનાવો કે કંઈ પણ બનાવો, છેલ્લે તમે બિરયાનીમાં પણ નાની જે બેબી પટેટો હોય તેની તમે બિરયાની કરી દો. કશી પણ વસ્તુમાં છે ને તમે ખાઓ ને તો એ બધાને જ ભાવે, નાનાથી લઈને મોટા સુધી. રાઈટ. અને આ જે રેસીપી છે ને તે સ્પેશિયલી નાના બાળકોને બહુ જ ગમે, જોવાની પણ બહુ ગમતી હોય અને એમને ખાવાની પણ બહુ ગમતી હોય. ડેફિનેટલી. તો શરૂઆત કરીએ. પ્લીઝ. હા, હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે દરેકને ખાવાનું તો ગમે છે, પણ ઘરે લોકો કેવી રીતે બનાવે. તો અત્યારે મેં છે ને તે જે નોર્મલ સાઈઝના જે બટેકા આવે ને, બહુ મોટા નથી લેવાના, નાની સાઈઝના મીડિયમ, એ આવી રીતે લઈ લીધા છે અને એને મેં છોલી લીધા છે. ત્યાર પછી દરેકના ઘરમાં આવી રીતે છીણી તો હોય જ, Right. પટેટોની આપણે જે ચિપ્સ પાડતા હોઈએ તે. તો એમાં જ આપણે બટાકાની પતલી પતલી ચિપ્સ આપણે તૈયાર કરી દઈશું. તો આપણે એની ચિપ્સ તૈયાર કરી દઈએ. ઓકે. તો આવી રીતે ચિપ્સ પતલી પતલી આપણે તૈયાર કરી લીધી છે. રાઈટ. એવી જ રીતે આપણે બીજા બટાકાની પણ કરી લઈએ. હવે અત્યારે મેં અહીંયા છે ને એકદમ ઠંડુ પાણી લીધું છે અને અત્યારે આપણે એને ઠંડા પાણીની અંદર જ રાખવાની છે. ઓકે. અને ત્યાર પછી ઠંડા પાણીથી જ લગભગ 3 થી 4 વખત આપણે એને વોશ કરી લઈશું. એટલે બેઝિકલી એનો જે સ્ટાર્ચ છે તે આપણે કાઢી નાખવાનો છે. એટલે આવી રીતે આપણે એકદમ પતલી પતલી ચિપ્સ તૈયાર કરી લીધી છે કે જેને તમે આવી રીતે ફોલ્ડ કરો ને તો આરામથી કરી શકો છો. ઓકે. રાઈટ. એટલે ઇન શોર્ટ સામગ્રી બધી આપણે એ જ યુઝ કરવાના છે, પરંતુ જે ઘરે નથી બની શકતું જસ્ટ બીકોઝ ઓફ તે મશીન, તો એને આપણે એકદમ સિમ્પલ કરી દીધું છે. દેખાવમાં તમને એટલો ફરક નહીં ખબર પડે, પણ ટેસ્ટમાં તો એવું જ લાગશે. ડેફિનેટલી, નો ડાઉટ. તો આપણે અત્યારે ચિપ્સને ઠંડા પાણીમાં જ રાખી મૂકીશું. ઓકે. હવે આવી જ રીતે આપણે એને 2 થી 3 વખત ધોઈ લેવાની છે કે જેથી એનો સ્ટાર્ચ નીકળી જાય. ઓકે. હવે રુદ્ર, તું મને સાચું કે તને આમ આવું બધું કંઈક તું ખાય એકદમ આમ ચટાકેદાર એવું બધું, તો એમાં તારી સૌથી ફેવરિટ ફ્લેવર કઈ? પેરી પેરી, ઓફ કોર્સ. બસ, તો પછી એ છે ને દરેકને ભાવતો હોય છે પેરી પેરી મસાલો જે હોય. રાઈટ. તો અત્યારે આપણે પેરી પેરી મસાલો બનાવીએ છીએ અને આ જે મસાલો છે ને એને તમે સ્ટોર કરીને રાખી શકો એરટાઇટ કન્ટેનરમાં. ત્યાર પછી તમે કોઈ પણ વાનગી બનાવવા માંગતા હોય કે જેને પેરી પેરી ફ્લેવર આપવાના હોય તો તેમાં તમે બધામાં ઉપયોગમાં લઈ શકો. ઓકે. 1 ચમચી અત્યારે આપણે લાલ મરચું લઈએ છીએ મિક્સિંગ જારમાં અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું છે. આ એને કલર આપશે, જે મસાલો છે તેને, અને પેલું તીખાસ આપશે. 1 ચમચી ગાર્લિક પાવડર છે, એ લઈએ છે. ઓકે. ગાર્લિક પાવડર બહુ જ સરળતાથી હવે તો માર્કેટમાં મળે છે. 1 ચમચી ઓનિયન પાવડર, ઓકે. ડુંગળીનો પાવડર જે આવે તે. હા. 1/2 ચમચી મરી પાવડર, કાળા મરીનો પાવડર છે. 1 ચમચી આમચૂર પાવડર. ઓકે. 1 ચમચી સંચળ પાવડર. 1 ચમચી ઓરેગેનો અને 1 ચમચી ખાંડ. ઓકે. 1/2 ચમચી મીઠું લઈએ છે ઓકે. અને 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર છે. ઓકે.
દરેક વસ્તુને આપણે હવે ક્રશ કરી લઈએ. એકદમ સરસ મજાનો પેરી પેરી મસાલો તૈયાર થઈ ગયો છે. યસ. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. ઓકે. તો હવે આપણા જે બટેકા છે એ તૈયાર થઈ ગયા છે. પેરી પેરી ફ્લેવર આપવાના છે તો તેનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. હવે એ જેની અંદર કોટ કરવામાં આવે તો એની જે સ્લરી હોય તે બનાવી લઈએ. ઓકે. હવે આ જે ટ્વિસ્ટર જે મળે છે પટેટો ટ્વિસ્ટર, એની જે ઉપરની જે સ્લરી હોય કે જેની અંદર કોટ કરવામાં આવે, તો એના માટે બેઝિકલી 2 લોટનો ઉપયોગ કરવામાં આવે. એક તો છે કોર્નફ્લાવર અને બીજો મેદો. ઓકે. કોર્નફ્લાવરનું પ્રમાણ આપણે ડબલ રાખવાનું, મેદાનું એનું અડધું. એટલે કે ધારો કે તમે અડધો કપ કોર્નફ્લાવર લો તો એની સામે તમારે 5 કપ જેટલો મેદો લેવાનો છે. ઓકે. તો અડધો કપ આપણે કોર્નફ્લાવર લઈ લઈએ, એની સામે આપણે 5 કપ જેટલો મેદો લઈએ છીએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, ઓકે, અને 1 મોટી ચમચી આપણે અત્યારે જે આ પેરી પેરી મસાલો તૈયાર કર્યો છે એનો પણ લઈશું. ઓકે. 1 ચમચી કોથમીર લઈએ છીએ, એને પહેલા મિક્સ કરી લઈએ અને હવે થોડું થોડું પાણી એડ કરીને એની આપણે મીડિયમ કન્સિસ્ટન્સીની સ્લરી તૈયાર કરવાની છે. ઓકે. એને બહુ પાતળી નથી કરી દેવાની અને બહુ ઘાટી પણ નથી રાખવાની. અને જ્યારે પણ તમે આ જે બેટર બનાવો ને તો ટ્રાય કરવાનું થોડું ઠંડુ પાણી લેવાનું, બહુ એકદમ ગરમ કે એવું નથી લેવાનું. રુદ્ર, જો આવી રીતે આપણે મીડિયમ થિક કન્સિસ્ટન્સીની સ્લરી તૈયાર કરી દીધી છે. રાઈટ. હવે રુદ્ર, જનરલી છે ને આવી રીતે ટૂથપીક્સ આપણા ઘરે હોય જ. થોડી લાંબી સાઈઝની આવી રીતે ટૂથપીક લેવાની છે અને મેં છે ને લગભગ 10 મિનિટ માટે એને પાણીમાં આવી રીતે રાખી છે. ઓકે. એટલે એને લીધે શું થશે કે જ્યારે આપણે ફ્રાય કરીએ ને તો બહુ જલ્દી એ પેલી બળી નહીં જાય. એ જો આવી રીતે પાણીમાં એને પલાળેલી હશે ને તો એટલે આવી રીતે પાણીમાં પલાળી રાખી છે. અને આ બટેકાને પણ 2 થી 3 વખત આપણે ધોઈ લીધા છે એટલે એકદમ સરસ એ જો ચોખ્ખા થઈ ગયા છે. રાઈટ. હવે આપણે એને જે ટ્વિસ્ટ કરવાના છે એ કરી લઈએ. યસ. હવે બટાકાને મેં જેમ કીધું એ પ્રમાણે આવી રીતે આપણે ટ્વિસ્ટ કરવાના છે. એટલે આવી રીતે જસ્ટ પિંચ કરવાના છે. એટલે આવી રીતે યુ શેપમાં એ આવી જશે. ત્યાર પછી આપણે જે ટૂથપીક છે એને ઇન્સર્ટ કરી દેવાની છે. ઓકે. આવી રીતે. ત્યાર પછી બીજી સ્લાઇસ લઈ લઈએ અને એને પણ એવી રીતે ઇન્સર્ટ કરી દઈએ. પણ એને હવે ઉલટી કરવાની છે, એટલે ઊંધી. એટલે તમે એકચ્યુઅલમાં જ્યારે ફ્રાય થશે ને તો તમને દેખાશે કે આખું બહુ સરસ. હા, એટલે એક આમ સાઈડની અને એક આ સાઈડની એવી રીતે કરીને આપણે સ્લાઇસને એડજસ્ટ કરવાની છે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે તમે ગેપ જે છે ને તે બધા એક સરખા રાખવાના, એટલે લુક વાઇઝ બહુ સરસ દેખાય. રાઈટ. જો તમે આવી રીતે એક લાઇનમાં બી કરી શકો અથવા તો થોડું થોડું એને ટ્વિસ્ટ કરશો ને તો હજી એક અલગ ડિઝાઇન તમને આવી રીતે દેખાશે. એટલે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો, પણ જોઈ શકાય છે કે કેટલું સરસ દેખાય છે. રાઈટ. બ્યુટીફુલ. હા, એવી જ રીતે આપણે બધી સ્ટિક તૈયાર કરી લઈએ. ઓકે. હવે આ સ્ટિક્સને આપણે આ જે બેટર તૈયાર કર્યું છે એનાથી કોટ કરી લઈએ. ઓકે. તો અહીંયા આપણે પોટેટોની જગ્યાએ બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ ખરા? એટલે એકચ્યુઅલી બટાકાને જ તમે કરી શકો, પણ એ સિવાય જો તમારે આવી રીતે ચિપ્સમાં કોઈક બીજા વેજીટેબલ્સ કે એવું કરવું હોય તો તમે બ્રોકલી છે કે એવી રીતે કરી શકો. બેબી કોર્ન છે તો એને આવી રીતે સ્લરીમાં કોટ કરીને પછી તમે એને ફ્રાય કરી શકો. ઓકે. એકદમ સરસ રીતે કોટ થઈ ગયું છે. એક્સ્ટ્રા જે બેટર હોય એને આવી રીતે કરીને કાઢી લઈશું. ઓકે. અને હવે આપણે આ સ્ટિકને ગરમ તેલમાં લઈ લઈએ. એવી જ રીતે બધી સ્ટિકને આપણે આ જે સ્લરી તૈયાર કરી છે એનાથી કોટ કરી લઈએ. ઓકે. એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાની છે જ્યાં સુધી એ ક્રિસ્પી થઈ જાય. રુદ્ર, આપણે આને છે ને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે અને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો જનરલી આને કુક થતા કેટલી વાર લાગતી હોય છે? આની અંદર જે બટેકા છે તે કાચા છે એટલે લગભગ તમને 4 થી 5 મિનિટ જેવો કુકિંગ ટાઈમ જોઈએ. ઓકે. અને ઘણી વખત શું હોય કે જે બટાકાની જે સ્લાઇસ કરી છે ને એના પર પણ ડિપેન્ડ કરે. ઘણાના ઘરે કેવું હોય થોડી કાતરી જે હોય તે જાડી પડે તો થોડોક ટાઈમ વધારે લાગે. ઓકે. પણ જેવું એ થશે ને એટલે તમને ખબર પડી જશે, એનો કલર ચેન્જ થઈ જશે. આવી રીતે સાઈડ પર છે ને થોડું બ્રાઉનિશ કલર આવવા માંડશે એટલે આ તૈયાર થઈ ગયું છે. જો એકદમ સરસ ફ્રાય થઈ ગયું છે તો આપણે એને કાઢી લઈએ. ક્રિસ્પી. યસ. આને છે ને એકદમ સ્લો ફ્લેમ પર નથી તળવાના, નહીં તો શું થશે કે આ જે બટેકા જે છે તે ક્રિસ્પી થવાની જગ્યા પર થોડા અંદરથી છે ને આમ સોગી જેવા થઈ જશે. એટલે થોડા એને હાઈ ફ્લેમ પર, મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે ફ્રાય કરીશું. ઓકે.
એ જેવા તળાઈ જાય એટલે તરત જ આપણે આ જે પેરી પેરી મસાલો તૈયાર કર્યો છે એ એની પર સ્પ્રિંકલ કરી દઈશું. ઓકે, ગરમ હશે ને એટલે મસાલો બધો એની સાથે સ્ટિક થઈ જશે. રાઈટ. તો રુદ્ર એકદમ ક્રિસ્પી, ચટાકેદાર અને દરેકના ફેવરિટ પટેટો ટ્વિસ્ટર એક અલગ ટ્વિસ્ટ સાથે તૈયાર છે. જનરલી છે ને આની સાથે એક સોસ એ લોકો સાથે આપતા હોય છે, એટલે ચોઈસ હોય જનરલી. રાઈટ. તમારે સિમ્પલ જોઈએ છે તો એ લોકો આવી રીતે એઝ ઇટ ઇઝ સિમ્પલ સર્વ કરે, અથવા તો ચીઝ સોસ વાળા મળતા હોય છે, તંદૂરી વાળા મળતા હોય છે, પેરી પેરી ફ્લેવરના મળતા હોય. ફ્લેવર તમે તમારી રીતે કરી શકો. અત્યારે આપણે આને પેરી પેરી ફ્લેવર આપી છે તો આપણે એને પેરી પેરી સોસ સાથે સર્વ કરીશું. Okay. ઉપર એને પાથરીને. ઓકે. તો આપણે આજે ટ્વિસ્ટર રેડી કર્યા છે, એને લઈ લઈએ. અને આપણે જેમ અત્યારે વાત કરીએ એ પ્રમાણે આપણે એને અત્યારે પેરી પેરી સોસ સાથે સર્વ કરીએ છીએ. તમે જો પેરી પેરી સોસ ઘરે બનાવવા માંગતા હોય તો જેમ તમે જનરલી ચીઝ સોસ બનાવતા હોય થીક કન્સિસ્ટન્સીનો બનાવી દેવાનો છે. એની અંદર અત્યારે આપણે આ જે પેરી પેરી મસાલો તૈયાર કર્યો છે એ એડ કરવાનો છે. ઓકે. જસ્ટ એને મિક્સ કરી દો, એકદમ સ્મૂથ કરી લો અને પછી તમે એને યુઝ કરી શકો છો. રાઈટ. એવી જ રીતે તમે તંદૂરી ફ્લેવર આપી શકો, અલગ અલગ ફ્લેવર્સ તમે એને આપી શકો. ઓકે. તો અત્યારે આપણે ઉપર જે બહાર જે જનરલી જે સોસ મળતો હોય આવી રીતે એવી જ રીતે સર્વ કરીએ છીએ. ઓકે. થોડી કોથમીર લઈ લઈએ. તો રુદ્ર, મને ખબર છે કે તારા મોંમાં તો બહુ જ પાણી અત્યારે આવી રહ્યું છે. ભલે તારું પાલક અને ચણાના શાકથી પેટ ભરાઈ ગયું હોય, પણ આ તો મને લાગે છે કે 3 ખાઈ જશે આરામથી. તો બસ હવે જો તમારા બાળકો પણ બહાર જઈને પટેટો ટ્વિસ્ટર ખાવાની જીદ કરતા હોય તો આ ટંગ ટ્વિસ્ટર નહીં પરંતુ પટેટો ચિપ્સ ટ્વિસ્ટરને ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો રુદ્ર, તૈયાર છે પેરી પેરી મસાલો અને એમાંથી બનેલા પટેટો ટ્વિસ્ટર. ફ્રેન્ડ્સ, પેરી પેરીના ટેસ્ટ સાથે સરસ મજાના પોટેટો ટ્વિસ્ટર બનીને તૈયાર થઈ ગયા છે. પણ તમારા રીત લખવામાં કોઈ ટ્વિસ્ટ નથી. ફટાફટથી તેની રીત લખી લો. પેરી પેરી પોટેટો ચિપ્સ ટ્વિસ્ટર બનાવવા માટે જોઈશે બટાકા 2 નંગ, પેરી પેરી મસાલો બનાવવા માટે જોઈશે લાલ મરચું 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, લસણનો પાવડર 1 ચમચી, ડુંગળીનો પાવડર 1 ચમચી, મરી પાવડર અડધી ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, સંચળ પાવડર 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી. ખીરું બનાવવા માટે જોઈશે તૈયાર કરેલો પેરી પેરી મસાલો 1 મોટી ચમચી, કોર્નફ્લોર અડધી ચમચી, મેંદો પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, કોથમીર 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે પેરી પેરી સોસ, ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. પેરી પેરી પોટેટો ચિપ્સ ટ્વિસ્ટર બનાવવા માટેની રીત: સૌપ્રથમ છાલ કાઢેલા બટાકાની ચિપ્સ પાડી 2 થી 3 વાર ઠંડા પાણીમાં ધોઈ લો. પેરી પેરી મસાલો બનાવવા માટે મિક્સર જારમાં લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, લસણનો પાવડર, ડુંગળીનો પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, સંચળ પાવડર, ઓરેગાનો, ખાંડ, મીઠું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી ક્રશ કરી પેરી પેરી મસાલો તૈયાર કરી લો. ખીરું બનાવવા માટે બાઉલમાં કોર્નફ્લોર, મેંદો, મીઠું, લાલ મરચું, તૈયાર કરેલો પેરી પેરી મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. હવે બટાકાની ચિપ્સને પલાળેલી ટૂથપીકમાં આ રીતે લઈ તૈયાર કરેલા ખીરામાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો અને તેના ઉપર તૈયાર કરેલો પેરી પેરી મસાલો ભભરાવી લો. આ જ રીતે બીજા ટ્વિસ્ટર્સ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં ટ્વિસ્ટર મૂકી ઉપર પેરી પેરી સોસ લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી પોટેટો ચિપ્સ ટ્વિસ્ટર. તો આજે આપણે રસોઈ ટેલ્સમાં વાત કરવાના છીએ વર્જિન કોકોનટ ઓઇલ વિશે. વર્જિન કોકોનટ ઓઇલ એ કોઈ પણ કેમિકલ વગર કોલ્ડ પ્રેસ પદ્ધતિથી બનાવવામાં આવે છે અને વર્જિન કોકોનટ ઓઇલમાં રહેલું લોરિક એસિડ એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને એની સેલ્ફ લાઈફ ઘણી વધારે હોય છે. એની પાછળ કારણ એ છે કે એની અંદર નેચરલ એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે અને ઘણા લોકો પોતાના હેર અને સ્કિન ઉપર એને મોઇશ્ચરાઇઝર તરીકે પણ ઉપયોગમાં લેતા હોય છે.
તો આના ફાયદા વિશે તો આપણે વાત કરી જ લીધી અને તમને પણ ખબર પડી ગઈ, તો હવે ચોક્કસથી આનો ઉપયોગ કરજો. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, આપણા બધાની ફેવરિટ ઓજી એવી પાણીપુરી બનવા જઈ રહી છે. કેમ છો જલ્પાબેન? એકદમ ફાઇન રુદ્ર, તું કેમ છે? એકદમ મજામાં. અને તમે આજે જે વાનગી બનાવવાના છો ને, એ સાંભળીને તો હું વધારે મજામાં થઈ ગયો છું, કારણ કે એ વાનગી એવી છે જેના 0 હેટર્સ છે. એટલે આખા વર્લ્ડમાં જો જોવા જઈએ ને તો એવું કોઈ આપણને મળે જ નહીં કે આ વાનગી જેને ના ભાવતી હોય. ખરી વાત છે. તો તમને કેટલી ભાવે છે? ભૂખ ના હોય ને તો પણ આપણે ખાવાનું મન થઈ જાય એવી છે પાણીપુરી. રાઈટ. તમે કેટલી પાણીપુરી ખાઈ શકો છો? 20. બસ? હા. જ્યાં સુધી મને ખબર છે કે મેલ અને ફિમેલ ની વાત કરીએ તો ફિમેલ્સ ને સૌથી વધારે ભાવતી હોય છે પાણીપુરી. સાચી વાત. તો એટલે તમે મોટી સાઈઝની પાણીપુરી ખાતા હશો. ઓકે, તો આજે આપણે 2 જણ જો ખાવા જઈશું તો ઘટી ના પડે? નહીં, આપણે આજે બધું સ્ક્રેચ થી બનાવવાના છીએ એટલે નહીં ઘટે, ટેન્શન ના કરીશ. સ્ક્રેચ એટલે પહેલેથી આપણે પૂરી તો બહારથી જ લાવતા હોઈએ છીએ. રાઈટ. આજે આપણે પૂરી પણ ઘરે જ બનાવવાના છે. અહીંયા જ બનાવવાના છે? યસ. ઓકે, એટલે વાર લાગે એવું છે? ના, બહુ જ જલ્દી થઈ જાય એવું છે. એટલે એવું ખાલી મિથ છે કે પૂરી બહુ જ ડિફિકલ્ટ છે, ઘરે ના બનાવાય. અને જો એકવાર તમે થોડું ધ્યાન રાખશો ને, એકવાર બનાવશો તો બહારની મજા નહીં આવે, પછી ઘરની જ ભાવશે. ચાલો, તો પછી આ મિથ ને આપણે આજે મિથ રહેવા જ નહીં દેવાના મળે. Yes. તો જલ્દીથી આપણે પાણીપુરી બનાવવાની શરૂઆત કરીએ. હા, આપણે રેસીપી ચાલુ કરીએ ને પહેલા મારો એક પ્રશ્ન છે તને. શું? તે મને રીડલ પૂછી હતી ને? હા. હા ને, હવે આજે હું એક રીડલ તને પૂછવાની છું. મને? હા. અરે, મને એમાં ના હરાઈ શકો, એમાં હું એક્સપર્ટ છું. ભલે કુકિંગમાં તમે એક્સપર્ટ હો. સારું, ચાલ તું મને જવાબ આપ કે હાથી છે પાણીમાં કે તળાવમાં જાય તો કેવી રીતે બહાર નીકળે? બહાર કઈ રીતે નીકળે? હા, પલડીને. યસ. મેં કીધું ને તમને કે આમાં તો હું જ એક્સપર્ટ છું. સાચી વાત છે. તો ચાલો હવે આપણે પાણીપુરીની જે પૂરી છે એને પલાળવાનું કામ કરીએ. હા, ચોક્કસ. રુદ્ર, સૌથી પહેલા આપણે પૂરીની કણક બાંધીશું, પછી ફુદીનાનું એકદમ મસ્ત ચટાકેદાર પાણી બનાવવાનું છે, Okay. પછી મસાલો બનાવવાનો છે અને પૂરી બનાવીને તળવાની છે. ઓ માય ગોડ, આટલી વાર લાગવાની છે? ના, એકદમ ફટાફટ થઈ જાય. ચાલો તો ફટાફટ શરૂ કરીએ. યસ. તો આપણે જે અત્યારે બનાવવાના છીએ ને એ રવાની અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવાની છે. એકદમ ઈઝી છે, કદાચ તમે પહેલી વાર બનાવશો ને તો પણ બની જાય એવી છે. ઓકે. એટલે બહુ ટ્રિકી નથી, થોડું ધ્યાન રાખવાનું છે અમુક સ્ટેપ પર અને ઈઝીલી તમે બનાવી શકશો. રાઈટ. તો સૌથી પહેલા એક તાસમાં આપણે રવો લીધો છે. 1 કપ રવો લેવાનો છે. 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે. જે રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લીધો છે, એ ઉમેરવાનો છે. ઓકે. રુદ્ર, આનું માપ એવું છે કે જો તમારે અડધું લેવું હોય તો પણ લઈ શકાય અને 1 ચમચી એડ કરવું હોય તો પણ ઘઉંનો લોટ એડ કરી શકાય અને માત્ર રવાની બનાવી હોય તો પણ બનાવી શકાય. રુદ્ર, બહાર જે પૂરી મળતી હોય છે એમાં મીઠાનો ઉપયોગ નથી થતો અને તેલ પણ નથી એડ કરતા. આપણે તેલ નથી એડ કરવાના, પરંતુ ચપટી મીઠું એડ કરીશું કે જેનાથી પૂરીનો સ્વાદ વધારે સરસ લાગે. ઓકે. જે પ્રોપર આમ સ્વાદ અનુસાર કહેવાય ને એટલું બધું નથી ઉમેરવાનું, જરાસું મીઠું એડ કરવાનું છે અને એકવાર આ રવો અને લોટ બંનેને મિક્સ કરી દેવાનું છે. ઓકે. રુદ્ર, હવેના ટાઈમ પર એવું છે કે બહાર પાણીપુરીની જે પૂરી છે એના પેકેટ્સ મળતા બહુ જ ઇઝીલી મળતા થઈ ગયા છે. રાઈટ. પરંતુ મને યાદ છે કે અમે નાના હતા ને તો મમ્મી પૂરી હંમેશા ઘરે જ બનાવતી હતી. 2 બેનિફિટ થાય, એક તો ચોખ્ખું મળે, સાથે તેલ પણ આપણા ઘરનું યુઝ થયું એટલે આપણે ખ્યાલ હોય કે કયા તેલમાં બનાવીએ છીએ અને ઘરે બનાવેલી કોઈ પણ ફરસાણ કે પૂરી નહીં પણ કોઈ પણ ફરસાણ વધારે ટેસ્ટી લાગતું હોય છે. રાઈટ. હવે થોડું કરી અને પાણી એડ કરવાનું છે અને આપણે મીડિયમ કઠણ કેવાય એવી કણક રેડી કરીશું. આપણે આને છે ને લગભગ 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને રવો છે તો પલળીને થોડો ફૂલી જતો હોય છે, તો એવો કણક રાખવાની કે ઇઝીલી તમે વણી શકો, અટામણની જરૂર ના પડે. ઓકે. અને અત્યારે થોડી કણકને આપણે જેટલી જોઈએ છે એનાથી થોડી સોફ્ટ રાખીશું કે જેથી ફૂલ્યા પછી તે પ્રોપર થઈ જાય. ઓકે. જલ્પાબેન, તમે અહીંયા એ સિસ્ટમ રાખી છે કે આપણે બહાર ખાવા જઈએ પાણીપુરી તો પાણીપુરી તો આપણે ધરાઈને ખાતા જ હોઈએ, પણ પછી જે પેલી સૂકી પૂરી આપે એમાં વધારે મજા આવે, તો અહીંયા એ સિસ્ટમ છે ને? હા, તને સૂકી પૂરી પણ મળશે. બસ, તો વાંધો નહીં. એટલે જે પૂરી બનાવતા તને એવું લાગે કે અમુક પૂરી ફૂલી નથી, એ તું સૂકી પૂરીમાં યુઝ કરી લે તો ચાલે. જો બધી જ ફૂલી ગઈ તો એમને પણ લઈ લેજે, તો વાંધો નહીં. રાઈટ. અને ઘણી બધી જગ્યાએ પાણીપુરીના તો અલગ અલગ નામ પણ છે. પૂચકા કહીએ કે પછી આપણા અહીંયા તો પકોડી કહે છે. તો એમાં ડિફરન્સ શું હોય છે, ખાસ કરીને પૂચકામાં?
પૂચકા છે ને એ બેંગોલમાં કહેવાય છે અને એનું પાણી હોય છે ને એમાં ખાટું મીઠું મિક્સ હોય છે. આપણે કેમ બે અલગ અલગ મીઠું પાણી અલગ, ખજૂર આમલીની ચટણી અને ફુદીનાનું, એની બદલે એવું કરતા હોય છે એ લોકો, એમાં આમલી જ્યારે બનાવે ને ફુદીનાનું પાણી એમાં જ એડ કરે, એમાં ઓનિયન પણ એડ કરતા હોય છે અને ઘણીવાર વઘારેલું પણ હોય છે. એટલે એ પાણીનો સ્વાદ પણ અલગ હોય. અને તું જોવે તો ઘણીવાર બેંગોલી પાણીપુરી અહીંયા અમદાવાદમાં તો મળતી થઈ છે, અમુક એક બે જગ્યાએ છે જ્યાં એવી રીતે પૂચકા મળતા હોય છે. અને એ લોકો મસ્ટર્ડ ઓઇલમાં બધી બીજી બધી જે ભેળ ને બધું મસ્ટર્ડ ઓઇલમાં બનાવતા હોય છે. ઓકે. તો એનો સ્વાદ થોડો અલગ હોય. રુદ્ર, આપણે છે ને આવી રીતે કણકને અત્યારે બાંધી લીધી છે અને આ થોડીક આપણે કઠણ કહેવાય ને, એટલે મીડિયમ કઠણ એવી રાખી છે. હજી આને રેસ્ટ આપશું ને એટલે થોડી પ્રોપર થઈ જશે. પાણીપુરી માટેની કણક તૈયાર છે, એને લગભગ 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. રુદ્ર, હવે પાણીપુરી માટેનું જે પાણી છે ફુદીનાનું એ બનાવવાનું છે. એના માટે એક મિક્સર જાર લઈશું. ઓકે. હવે આ પાણી જ્યાં સુધી એકદમ કહેવાય ને ફ્લેવર વાળું ના હોય ને તો પાણીપુરીની મજા આવતી નથી. ડેફિનેટલી. એટલે પાણીપુરીમાં છે ને એવું છે કે પાણીનું બહુ જ મહત્વ છે. રાઈટ. અને બહાર કરતા પણ વધારે સારું ઘરે બનાવી શકાય. તો સૌથી પહેલા આપણે ફુદીનાના પાન લીધા છે, 1.5 કપ જેટલા છે. માત્ર પાનનો ઉપયોગ કરવાનો છે. જે ડંડી કહેવાય ને, સોફ્ટ ડંડી, એ પણ નથી લેવાની કારણ કે એનાથી થોડી કડવાશ આવી જતી હોય છે. તો જ્યારે પાણીપુરી બનાવો ને ત્યારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. ઓકે. તો પાનને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. કોથમીર લીધી છે 1/2 કપ જેટલી છે. એનું માપ તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે કરી શકાય. આ અત્યારે મારું જે માપ છે હું મારા ઘરે જે બનાવું છું એ રીતે બનાવું છું. એટલે ફુદીનાનું પ્રમાણ વધારે રાખવાનું અને કોથમીર ઓછી લેવાની. ઓકે. સંચળ પાવડર છે 1/2 ચમચી, એ ઉમેરીશું. સાથે પાણીપુરીનો મસાલો લીધો છે. તમારી પાસે ના હોય તો અવોઇડ કરી શકાય, જલજીરા પણ ઉમેરી શકાય, પણ સરસ લાગતો હોય છે. એટલે 1/2 ચમચી જેટલો ઉમેરવાનો છે. સાથે મેં 1/2 ચમચી જલજીરા પાવડર પણ લીધો છે, એ પણ સાથે ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. સંચળ પાવડર છે અને સાથે જલજીરા પણ છે તો મીઠાનું પ્રમાણ ઓછું લઈશું. અને 1 ચમચી લીંબુનો રસ લીધો છે, એ પણ અત્યારે આ જે આપણે મસાલો એડ કર્યો ને એની સાથે જ એડ કરી દેવાનો છે. ઓકે. અને પાણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે એના માટે બરફના ટુકડા અથવા એકદમ ચિલ્ડ વોટર કહેવાય એવું લેવાનું છે. તો અત્યારે આપણે બરફના ટુકડા છે લગભગ 5 થી 7 નંગ જેટલા બરફના ટુકડા ઉમેરી દઈશું. ગ્રાઇન્ડ કરીને ત્યારે અંદર થોડી ગરમી પ્રોડ્યુસ થાય છે અને એનાથી કોથમીર અને ફુદીનો કાળો પડી જતો હોય છે. તો ચટણી કોઈ પણ બનાવતા હોય જ્યારે ગ્રીન ચટણી સ્પેશિયલી, તો બરફ અથવા ઠંડુ પાણી ઉપયોગમાં લો ને તો એવું થાય કે તમારી ચટણીનો કલર બહુ જ સરસ જળવાઈ રહે છે. ઓકે. થોડું પાણી એડ કરીશું અને તીખાશ પ્રમાણે તમે લીલા મરચા ઉમેરી શકો. હું અત્યારે 3 મરચા લીધા છે. ઘણા લોકોને બહુ જ તીખું પાણી પસંદ છે. જો તમને પણ વધારે તીખું જોઈતું હોય તો મરચા વધારે ઉમેરવાના છે. ઓકે. જારને બંધ કરી દઈશું અને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. રુદ્ર, એકવાર ઓપન કરીને જોઈ લઈએ. એકદમ સરસ કહેવાય ને ગ્રીન પેસ્ટ રેડી થઈ ગઈ છે. રાઈટ. ફુદીનાના પાણી માટેની જે પેસ્ટ છે તે તૈયાર છે. ઓકે. રુદ્ર, આપણે પાણી માટેની ચટણી રેડી કરી છે, પરંતુ મસાલાનો પણ ટેસ્ટ છે ને એ આ ચટણીથી બહુ જ સરસ આવતો હોય છે. અને બહાર પણ તું જાય ને તો એ લોકો મરચાની પેસ્ટ એડ કરતા હોય જનરલી, પરંતુ આ ચટણી હું થોડી કાઢી જ લેતી હોઉં છું અને પછી મસાલામાં એડ કરવાની હોય તો થોડી ચટણી આપણે કાઢી લઈશું. ઓકે. લગભગ આપણે 4 થી 5 ચમચી જેટલી ચટણી કાઢીને રાખી છે. હવે આ જારમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. જનરલી જો તમે ઇન્સ્ટન્ટ યુઝ કરવાના હોય ને તો આને તમે ગાળો નહીં તો ચાલે, પરંતુ મારા ઘરે જનરલી એવું કરતી હોઉં છું, પાણીપુરી બનાવું ને તો પાણી સવારે રેડી કરી લઉં, એટલે મોર્નિંગમાં, અને ઇવનિંગમાં આપણે ડિનરમાં પાણીપુરી લેવાની હોય તો પાણી જેટલું રેસ્ટ કરે ને એટલું એનું ફ્લેવર બહુ જ સરસ આવે, કારણ કે ફુદીનાની ફ્લેવર, કોથમીરની ફ્લેવર પાણીમાં પ્રોપર આવે. તો જો તમે એવી રીતે અગાઉથી બનાવતા હોય તો આ ગાળી લેવાનું, જેનાથી બિલકુલ કડવાશ આવવાની જે શક્યતા છે તે નહીવત થઈ જશે. ઘણીવાર ઘણા બધાને એવો પ્રોબ્લેમ થતો હોય કે પાણી બનાવે ને તો પછી થોડી વાર પછી થોડું કડછું લાગે. રાઈટ. કારણ કે એમાં થોડો રેશાનો ને એવો ભાગ હોય છે જે રેસ્ટ કરે પછી તમને સ્વાદ અલગ આપે. તો હંમેશા જ્યારે પાણીપુરીનું પાણી હોય એક સૂપ ગાળવાની ગરણીમાં જે થોડું મોટું હોય કાણા એવી ગરણીમાં ગાળી લેવાનું. સૌથી પહેલા આપણે આઈસ આમાં એડ કરી દઈશું. ઓકે. અને એની ઉપર જ પાણી નાખીશું તો પાણી એકદમ સરસ ઠંડુ થઈ જશે. રાઈટ. હવે ઘણાને એવું લાગશે કે તો પછી આ જે લેફ્ટ ઓવર છે કે જે વેસ્ટ છે, જે ફાઈબર છે, એ બધું ફેંકી દેવાનું. હું બિલકુલ નથી ફેંકતી. હું શું કરતી હોઉં છું કે આમાં જે ફાઈબર થોડું 1 ચમચી જેવું નીકળે ને એ મસાલામાં એડ કરી દઉં, કારણ કે મસાલામાં એનો ટેસ્ટ કડવો કેવો નહીં આવે, પરંતુ પાણીમાં ડેફિનેટલી આવી જાય. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે. રુદ્ર, વધુ આપણે 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે.
બહારના પાણીમાં તો ઘણીવાર કલર પણ હોય છે હા અને અમુક જગ્યાએ તો એસિડ પણ એડ કરતા હોય છે ખટાશ માટે. રાઈટ. આ એકદમ નેચરલ છે, આ એમને પીવું હોય તો પણ પીવાય હા. અને પાણીપુરીમાં તો સરસ લાગે જ છે. રુદ્ર, પાણી રેડી કર્યું છે, પરંતુ આપણે જે મસાલા પહેલા કર્યા હતા એ થોડા ઓછા હતા, તો પાણીના ભાગનો સંચળ પાવડર એડ કરવાનો છે. ઓકે સાથે થોડો જલજીરા પાવડર પણ એડ કરી દઈશું ઓકે. અને શેકેલા જીરાનો પાવડર છે લગભગ 5 ચમચી જેટલો એ ઉમેરી દેવાનો છે અને પાણીને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તું આ પાણીનું ટેક્સચર જુએ અને કલર જુએ ને તો બહુ જ સરસ દેખાય છે, એકદમ સરસ ગ્રીન. Right. તો પાણીપુરી માટેનું પાણી તૈયાર છે. હવે પાણીપુરીનો મસાલો બનાવીશું. બેઝિક ચણા બટેટાનો જ હોય છે, પરંતુ આપણે જે ચટણીની ફ્લેવર એડ કરવાના છે સાથે થોડા મસાલા પણ ઉમેરીશું. મને એવું લાગે કે મસાલા પૂરી ખાતી વખતે પણ જો મસાલો પ્રોપર ટેસ્ટી હોય ને તો બહુ જ મજા આવતી હોય. રાઈટ. તો 2 થી 3 નંગ બટેટા લીધા છે બાફેલા, ઓકે. અને બાફીને છાલ ઉતારીને ઠંડા કરી લીધા છે, પછી ઉપયોગમાં લેવાના. 1 કપ બાફેલા ચણા છે એ પણ સાથે ઉમેરી દઈશું. બહારના મસાલામાં ચણાનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. મને થોડો ચણાનું પ્રમાણ વધારે હોય એવું પસંદ છે, તો મેં થોડા વધારે લીધા છે. રાઈટ. તમારે બાફેલા મગ લેવા હોય તો પણ બનાવી શકાય. મગ અને ચણાનું મિશ્રણ પણ બનાવી શકાય. Okay. હવે થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે, 5 ચમચી જેટલો. 5 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું અને જે ચટણી તૈયાર કરી હતી ને એ લગભગ 2 ચમચી જેટલી એડ કરી દેવાની છે. ઓકે. આમાં તીખાશ પણ છે અને ફ્લેવર પણ છે, બહુ સરસ લાગશે. સાથે સમારેલી કોથમીર છે 2 થી 3 ચમચી જેટલી, એ પણ ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. હું થોડું લાલ મરચું પણ ઉમેરતી હોઉં છું આમાં, જેનાથી થોડી તીખાશ વધારે સારી આવે અને વધારે ટેસ્ટી લાગે. ઓકે. સાથે 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ ઉમેરવાનું અને હવે આ મસાલાને પ્રોપર રીતે મિક્સ કરી લેવાનો છે. ઓકે. બટેટાને થોડું આવી રીતે સ્મેશ કરી લઈશું ઓકે. અને પછી હાથેથી એકવાર બધું મિક્સ કરી લેવાનું છે. ઓકે. જલ્પાબેન, હવે તો પાણીની અંદર પણ વેરાયટીઝ આવવા માંડી છે, જેમ કે પેલી હજમાં હજમ, પછી લસણવાળું પાણી, લસણવાળું, મંચુરિયન ફ્લેવર પણ આવે ઓ છે. માય ગોડ. અને તમને ભાવે છે ખરું એ બધું? ના, મને જે ઓરિજિનલ છે તે વધારે પસંદ છે. જલજીરા તો હજી પણ સારું લાગે, પરંતુ બીજા બધા મને ઓછા પસંદ છે. રાઈટ. અને હવે એક બીજું રાજસ્થાની પાણી જે છાશમાં બનાવે, એટલે ચટણી હોય એ છાશમાં એડ કરેલી હોય અને થોડું એમાં ગળપણ હોય એવું પણ પાણી મળવા લાગ્યું છે. એટલે છાશ જ હોય પતલી, હા. અને એમાં આ ફુદીનાની ચટણી હોય અને થોડો ખાંડ કે ગોળ એડ કર્યો હોય અને એવું ગળ્યું લીલું પાણી હોય, પાણી અરે સોરી બાપરે. છાશ હોય, એવું પણ હવે બહુ જ બધી વેરાયટી મળે છે. પણ જે ટ્રેડિશનલી ને જે ઓરિજિનલ છે ને, હા, એ સૌથી ઓજી ઇઝ ઓજી. યસ. હવે પાણીપુરી તો એવું છે ને કે તું કોઈ પણ ને પૂછે એવું ના કે મને નથી ભાવતી. કોઈ કહે જ નહીં. તો આપણું પાણીપુરી માટેનો મસાલો છે તે તૈયાર છે. ઓકે ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર પાણીપુરી તૈયાર થઈ રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર પાણીપુરી તૈયાર થઈ રહી છે. તો ચાલો ફટાફટથી જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું. રુદ્ર, આપણે કણકને રેસ્ટ આપી દીધો છે. એમાંથી થોડો ભાગ લેવાનો છે ઓકે. અને સહેજ તેલવાળો હાથ કરી પાટલી પર અને વેલણ પર લગાવી દઈશું. ઓકે. પૂરીની જે કણક છે ને એને હંમેશા ઢાંકીને રાખવાની. એનું કારણ છે કારણ કે એમાં જો મોઇશ્ચરનો ભાગ હશે ને તો જ તમારી પૂરી ફૂલશે, નહીંતર એવું થશે કે બધી તારે પાપડી પૂરીની જેમ ખાવી પડશે. તો આવી રીતે જો પ્રોપર હશે ને કણક, તું જોવે ને તો એકદમ સરસ મીડિયમ કઠણ કહેવાય ને એવી છે. રાઈટ. અને એમાંથી આવી રીતે થોડો ભાગ લઈ, રવો છે એટલે થોડુંક તમારે એને થોડું હાથેથી મસળી અને પછી નાના નાના લુવા કરી દેવાના છે એક સરખા. ઓકે. આવી રીતે તેને હાથેથી રોલ કરી લઈશું. મને ખબર છે ઘણાને એવું થશે કે આટલી બધી પૂરી વણવાની કેટલી વાર લાગે. લગભગ દરેકના ઘરે પેલું મશીન આવતું હોય છે જે દબાવીને, એ હોય તો બહુ જ ઈઝી થઈ જાય. તો ખાલી તમારે લુવા જ બનાવવાના, પછી ફટાફટ એમાં કરી શકાય. ઓકે. પહેલા આપણે થોડા લુવા કરી અને કણક બાકીની આમાં મૂકી દેવાની છે અને આટલા લુવાને વણી લઈશું. આ પૂરીને છે ને વણ્યા પછી રેસ્ટ નથી આપવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે રેસ્ટ આપીએ ને તો સુકાઈ જાય છે અને પછી પૂરી ફૂલતી નથી. તો આ વાતનું ધ્યાન રાખીશું. ઓકે. રુદ્ર, આવી રીતે લોહામાંથી પૂરી વણી લેવાની છે. અને ઘણા લોકો એવું કરતા હોય છે મોટી રોટી વણી બાઉલથી શેપ આપીને તળી લેતા હોય છે. એવું કરી શકાય, પરંતુ એમાં એવો પ્રોબ્લેમ થતો હોય છે કે જે ભાગ બધી બાજુ જો એક સરખું ના વણાયું હોય ને તો પૂરીનું જે લેયર છે ને જાડું ને પાતળું રહેતું હોય છે. એટલે એ એક મોટો પ્રોબ્લેમ છે. અને આ રવાની જે આપણે બનાવીએ છીએ ને અત્યારે, એમાંથી કદાચ બહુ મોટી રોટી તું વણવા જાય ને તો તૂટી જાય. એટલે એ પણ એક પ્રોબ્લેમ છે. જો તમે મેંદાનો ઉપયોગ કરતા હોય તો તમે ઇઝીલી એવું કરી શકો. પૂરી વણાઈ ગઈ છે અને તું જો ને તો આવી મીડિયમ થિકનેસ વાળી રાખવાની છે. ઓકે. આવી રીતે બીજા લુવામાંથી પૂરી વણી લઈશું. ઓકે.
રુદ્ર, આમ તો શેપ બહુ મહત્વનો નથી હા. ઘણીવાર પણ થોડો ગોળ થાય તો ખાવાની મજા આવે. અને ઘણીવાર એવું એકદમ લંબગોળ શેપની પણ મળતી હોય છે, એ પણ ખાવામાં ઈઝી રહેતી હોય છે. હા. તમે એવી પણ બનાવી શકો. ઓકે. રુદ્ર, હંમેશા એક એક બેચમાં પૂરી વણતા જવાની ને તળતા જવાની. જો તમે એકલા હોય ને તો કણકને આવી રીતે બાઉલની અંદર જ રાખવાની, જેથી ડ્રાય ના થઈ જાય. અને જેટલી પૂરી વણાય ને એને ફટાફટ તમારે તળી લેવાની છે. જો રુદ્ર તું જોયો ને એટલે એકદમ સરસ આવી રીતે પફ થશે પૂરી. જો કણકને પ્રોપર રેસ્ટ આપ્યો હશે ને તો લગભગ દરેક પૂરી ફૂલશે. ઓકે. બધી જ પૂરીને આવી રીતે એડ કરી અને તળી લેવાની છે. તેલ પ્રોપર ગરમ નહીં હોય ને તો પૂરી ફૂલશે પણ નહીં અને એકદમ ઓઇલી થઈ જશે. તો આ વાતનું ધ્યાન રાખવાનું. ઓકે. અને તળવામાં ઉતાવળ નથી કરવાની. પ્રોપર એને થોડી કહેવાય ને બ્રાઉન જેવી, એટલે ગોલ્ડન બ્રાઉન એવી થવા દેવાની છે. તો જ તમારી પૂરી બહુ સરસ ક્રિસ્પી બનશે. જો લગભગ બધી ફૂલી છે. રુદ્ર તો જોઈને તો પૂરી બધી તળાઈ ગઈ છે અને આપણે આવી રીતે બીજી બધી પૂરીને તળી લેવાની છે. ઓકે. રુદ્ર, આપણું ચટાકેદાર પાણી, મસાલો અને પૂરી તૈયાર છે. Yes. પાણીપુરીની લારી સજાવી દેવી છે ને? એકદમ. એટલે હવે લારી પર ખાવા જવાની જરૂર નથી, ઘરે જ બનાવવાનું. તો આપણે પાણીને આવી રીતે નાના ગ્લાસમાં સર્વ કર્યું છે, સાથે મસાલો લીધો છે. ઉપરથી થોડી બુંદી એડ કરી દઈશું અને આપણે પૂરીને મૂકી દઈશું. એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવી પાણીપુરી તૈયાર છે, જે દરેકને પ્રિય હોય છે. તો આપણે ખાઈ લઈએ. એક મિનિટ. ફ્રેન્ડ્સ, તમે ફટાફટથી આ રેસીપીની રીત લખી લો, કારણ કે હું જો હમણાં નહીં જાઉં ને તો જલ્પાબેન બધી પાણીપુરી ખાઈ જશે. તો રીત લખી લો. પાણીપુરી બનાવવા માટે પૂરી માટેની કણક બાંધવા માટે રવો 1 કપ, ઘઉંનો લોટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. પાણીપુરીનું પાણી બનાવવા માટે જોઈશે પાણીપુરીનો મસાલો અડધી ચમચી, ફુદીનાના પાન 1.5 કપ, કોથમીર અડધો કપ, સંચળ પાવડર 1/4 ચમચી, જલજીરાનો પાવડર 1/4 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ચમચી, બરફના ટુકડા 5 થી 7 ટુકડા, પાણી જરૂર મુજબ, લીલા મરચાં 3 થી 4 નંગ, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી. બટાકા ચણાનો મસાલો બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 2 થી 3 નંગ, બાફેલા ચણા 1 કપ, તૈયાર કરેલી ચટણી 2 ચમચી, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, કોથમીર 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને બુંદી જરૂર મુજબ. પાણીપુરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરી માટેની કણક બાંધવા માટે તાસમાં રવો, ઘઉંનો લોટ અને મીઠું લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. પાણીપુરીનું પાણી બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનાના પાન, કોથમીર, સંચળ પાવડર, પાણીપુરીનો મસાલો, જલજીરા પાવડર, મીઠું, લીંબુનો રસ, બરફના ટુકડા, પાણી અને લીલા મરચાં લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી થોડી પેસ્ટને બહાર કાઢી લો અને જારવાળી પેસ્ટમાં પાણી ઉમેરી લો. ગળણીમાં બરફના ટુકડા લઈ ચટણીવાળું પાણી તેમજ સાદું પાણી ઉમેરી બાઉલમાં ગાળી તેમાં સંચળ પાવડર, જલજીરા પાવડર અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી મિક્સ કરી પાણીપુરીનું પાણી તૈયાર કરી લો. બટાકા ચણાનો મસાલો બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકા, બાફેલા ચણા, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, તૈયાર કરેલી ચટણી, કોથમીર, મીઠું, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મેશ કરતા જ બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. હવે પાટલી અને વેલણને તેલથી ગ્રીસ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકનો રોલ કરી કટ કરી લુવા તૈયાર કરી પૂરી વણી લો. પૂરી વણાઈ જાય એટલે તેને ગરમ તેલમાં સરસ તળી પૂરી તૈયાર કરી લો. તૈયાર કરેલા પાણીપુરીના પાણીમાં બુંદી ઉમેરી પૂરી અને બટાકા ચણાના મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે સૌ કોઈને મજા પડી જાય તેવી પાણીપુરી. તો ફ્રેન્ડ્સ, સમય થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો. તો ચાલો જોઈ લઈએ કે આજનો મેજિક મંત્ર કોણે અને ક્યાંથી મોકલ્યો છે. મારું નામ જાડેજા કૈલાસબા છે. હું એક હાઉસવાઈફ છું અને હું દ્વારકામાં રહું છું. હું ધ રસોઈ શો જોઉં છું અને તેમાં દરરોજ નવી નવી વાનગીઓ આવે છે. તેમાંથી હું પણ શીખું છું અને મારી ડોટર પણ શીખે છે. જેમાં એક પ્રશ્ન હતો કે રોટલીને લાંબા સમય સુધી કૂણી કઈ રીતે રાખવી. તો હું તમને એક મેજિક મંત્ર આપું છું જે મારો ટ્રાય કરેલો છે. હું રોજ ઘરે આ જ રીતે રોટલી બનાવું છું. 1 ચમચી દૂધ અથવા 1 ચમચી દહીં નાખી અને લોટને સારી રીતે બાંધવો
અને તેલ લગાવી અને થોડી વાર રહેવા દેવો. આ રીતે કરશો તો ચોક્કસપણે રોટલી કૂણી બનશે. હું આભારી છું કે મને ધ રસોઈ શોના મેજિક મંત્રમાં આવવાનો મોકો મળ્યો. થેન્ક યુ. જે ખાવું હોય એ ખાઈ શકાય અને જે ખવડાવવું હોય એ ખવડાવી પણ શકાય. યસ, એ જ છે ધ રસોઈ શો. અહીંયા એવા એક્સપર્ટ છે કે જેમની પાસે તમારા દરેક સવાલના જવાબ મળી જ જવાના છે. બસ તો પછી સરસ મજાની રેસિપીઝ બનાવતા રહો અને એના રિવ્યૂઝ અમને આપતા રહો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.